એક હસબન્ડ વાઈફ હતા અને એમાં એમની જે વાઈફ હતી એમને બહુ જ ગુસ્સો આવતો. એટલે એકવાર એમના હસબન્ડને કહે કે મને બહુ જ ગુસ્સો આવે છે. એટલે હસબન્ડ કહે કે થોડી વાર તું ઊભી રહે, હું હમણાં આવું. અને અડધી કલાકમાં આવે છે અને હાર્ડવેરની દુકાનમાંથી લગભગ કિલો જેટલી તાચણીઓ લઈ આવે છે, ખીલીઓ. અને પત્નીના હાથમાં આપતા કહે છે કે તને જ્યારે પણ ગુસ્સો આવે તો ત્યારે વાડામાં જઈને આ ખીલી મારી દેવાની હથોડેથી. એટલે જે પત્ની છે એ થોડી વાર વિચારમાં પડી જાય છે, પછી કે કંઈ નહીં, સારું એમ. અને જ્યારે પણ ગુસ્સો આવે છે તો ત્યારે એ હથોડીથી ખીલી મારી આવે છે. થોડા દિવસ થયા તો આખું જે ચિતરાઈ જાય છે ત્યાં, અને પછી ધીમે ધીમે એમનો ગુસ્સો ઓછો થતો જાય છે. પછી થોડા દિવસ પછી પત્ની કહે કે મને હવે ધીમે ધીમે ગુસ્સો ઓછો થતો જાય છે. તો પતિ જે છે એવું કહે છે કે તો સારું, હવે જ્યારે પણ તને ગુસ્સો ઓછો થતો જાય અને કાં તો પછી તને પાછો આવે તો ત્યારે તે જે ખીલી મારી છે એ પાછી નીકાળી દે છે. એટલે પત્ની કહે કંઈ વાંધો નહીં, સારું, એવું કરીશ. અને જ્યારે પણ પત્નીને ગુસ્સો આવતો તે જે પણ એને ખીલીઓ મારી હતી એ ધીમે ધીમે એક એક કાઢવા લાગી. અને થોડા દિવસ પછી પત્ની એકદમ આમ પ્રફુલ્લિત થઈ ગઈ અને એકદમ શાંત થઈ ગઈ. જે ગુસ્સો હતો એ ગાયબ થઈ ગયો અને પત્ની કહે છે કે હવે મારું મન શાંત થઈ ગયું છે, હવે મને ગુસ્સો નથી આવતો. એટલે જે એનો પતિ છે એમને વાડામાં લઈ જાય છે અને એ કહે છે આ જે ખીલી હતી તે મારી? તો પત્ની કહે હા. હવે અને આ ખીલી તે કાઢી? તો પત્ની કહે હા. હવે આમાં જે બુરાયેલા જે કાણા પડી ગયા છે જે એમને હવે તું બુરી દે છે. એટલે એની પત્ની કહે એ તો પોસિબલ જ નથી, એ મારાથી નહીં બુરાય. એટલે પતિ કહે વાત પણ એ જ છે, જ્યારે પણ ગુસ્સો આવે છે ત્યારે આપણે જે બોલીએ છીએ એ આપણા કોઈના હૃદયને ચીરી નાખે છે એવા શબ્દો હોય છે. અને એ પછી તમે ગમે એટલી માફી માગો કે ગમે એટલું સોરી કહો તો પણ સામેવાળો વ્યક્તિ માફ તો કરી જ દે છે, પણ એના મનમાં એક તમારું પિક્ચર ચિતરાઈ જાય છે. જેવી રીતે આ જે વાડામાં તે ખીલી મારી એમાં કાણા પડી ગયા, એવી જ રીતના એમના હૃદયમાં પણ એવી રીતના કાણા પડી જાય છે, આમ ચિતરાઈ જાય છે. એટલે જ્યારે પણ ગુસ્સો આવતો હોય તો ત્યારે મૌન રહેવું એ વધારે સારું છે. બાકી જો તમે વધારે બોલશો ને એટલો વધારે ગુસ્સો આવશે, યા તો પછી કંઈક વધારે ઉલટું બોલાઈ જશે. એટલે ગુસ્સો આવે તો ત્યારે મૌન રહેવું